ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું ફાલ્ગુની વાલોડકર BHS ONGC આફ્ટરનશીપમાં તમારા સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણો ગુજરાતીનો વિષય છે. એમાં આપણે આજે પાઠ કવિતા 6 ધૂળીએ મારગ એ આપણે ભણીશું. પણ એની પહેલાં આપણે ગયા અઠવાડિયે શું કર્યું હતું? તો કવિતા 4 જે હતી તને ઓળખું છું માં, તેના ક્વેશ્ચન આન્સર સમજ્યા હતા. ઓકે, અને તમે તમારી નોટબુકમાં લખી જ દીધા હશે. અને પાઠ 5 એક મુલાકાત એ તો આપણે પૂર્ણ કરી દીધો હતો. તો અને પાઠ 5 જે મુલાકાત છે, એક મુલાકાત, એના પછી પુનરાવર્તન 1 આપેલું છે ટેક્સ્ટબુકમાં. તો એ તમારે આગળના જે પાઠ 5 છે ને એનું રિવિઝન જ છે, પુનરાવર્તન જ છે. તો એ તમારે હોમવર્કમાં તમારી નોટબુકમાં લખી દેવાનું છે. એકદમ સહેલું છે. જોડણી છે, વિશેષણ છે, શબ્દકોશ, વિરામચિહ્નો, પ્રશ્નોના જવાબ છે અને વાક્ય બનાવવાના છે. ઓકે, એટલે એ તો તમે આરામથી લખી શકો ને આપણે જે પાઠ ભણી ગયા છે ને એમાંનું જ છે, એટલે તમે કરી શકો છો. હવે આપણે શરૂ કરીશું આપણી કવિતા 6 ધૂળીએ મારગ. હવે આ કવિતાના લેખક છે મકરંદ દવે. ઓકે, એમનો જન્મ થયો હતો 13 નવેમ્બર 1922 અને મૃત્યુ થયું હતું 31 જાન્યુઆરી 2005. આ કવિતામાં એમણે કહ્યું છે કે જગતમાં સૌથી વધુ મહત્ત્વની વસ્તુ હોય તો એ માણસ વચ્ચેનો પ્રેમ છે, લાગણી છે. બરાબર, આપણે પૈસાને મહત્ત્વ ન આપવું જોઈએ. આપણે વ્યક્તિના સ્વભાવને, બંને વચ્ચે કેટલો પ્રેમ છે, એકબીજા પ્રત્યે કેટલી લાગણી છે, એને મહત્ત્વ આપવું જોઈએ. અને બીજું કે વ્યક્તિએ સ્વમાનથી જીવવાનું. બરાબર, પોતાના માટે, પોતાના સેલ્ફ માટે, પોતાના જાત માટે સ્વમાન હોવું જોઈએ. ઓકે, સ્વમાનભેર જીવવાનો સંસ્કાર આપ હોવો જોઈએ, એવું કવિ કહેવા માગે છે. અહીં કવિનો કહેવાનો અર્થ એ છે કે જીવનમાં કોઈપણ પરિસ્થિતિમાં આગળ વધવા માટેના 2 માર્ગો છે. એક તો સાદો, સિમ્પલ, એટલે કે એકદમ સ્મૂથલી જાય એવો, અને બીજો જે છે તે કષ્ટવાળો, બરાબર, કે જેમાં તમને તકલીફો આવે. હવે અહીં જે કવિ કહે છે ધૂળિયો એટલે કે કેવો? સાત્વિક, એકદમ સિમ્પલ, સ્મૂથલી જાય એવો. અને બીજો છે ધન સંપત્તિની લાલસાવાળો, અથવા સોના એટલે પૈસાની લાલચ હોય ને જેને, એવું. પણ અહીં કવિએ ધૂળીએ માર્ગ એટલે કે સાદો અને સાત્વિક માર્ગ જે છે એને અપનાવવાનું આપણને કહ્યું છે. એટલે કવિ કહે છે કે તમે સાદો અને સાત્વિક માર્ગ અપનાવો અને જીવન જીવો. પૈસા વ્યક્તિ માટે જરૂરી છે, જીવન જીવવા માટે પૈસા જરૂરી છે, પણ એ જ માત્ર તમારા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ નહીં. એકબીજા માણસ વચ્ચેની લાગણી, પ્રેમભર્યા સંબંધો, એ પણ જીવનમાં એટલું જ મહત્ત્વનું છે. એટલે કવિ અહીં કહે છે કે તારે સાદો અને સાત્વિક, એકદમ ઇઝી માર્ગ અપનાવવાનો છે જીવન જીવવા માટે. જે સોનાનો અથવા ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ જે છે એ તારે અપનાવવાનો નથી. બરાબર, એટલે આ થઈ કવિતાની સમજૂતી કે કવિતામાં કવિએ, મકરંદ દવેજીએ કવિતામાં આ ભાવ આપણી સામે રજૂ કર્યો છે. હવે કવિતા જુઓ, હું વાંચી રહી છું. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ. હવે અહીં જે છે આગળ જુઓ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળીએ મારગ ક્યાંક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાતમાં ભીડી બાત. ખુલ્લા ખેતર અડકે પડકે માલે, માથે નીલું આભ. ઓકે, એટલે અહીં કવિતામાં કવિએ કહ્યું છે સૌથી પહેલાં કે કોણે કીધું આપણે ગરીબ છીએ, કોણે કીધું ગરીબ છીએ, બરાબર. કોણે કહ્યું આપણે રાંક એટલે કે એનો અર્થ અહીં થાય છે નિર્માલ્ય, નિર્બળ, એટલે કે આપણે નિર્બળ છીએ, અથવા તો આપણને કંઈ કરી શકવાની તાકાત અથવા શક્તિ કે બુદ્ધિ આપણામાં નથી, એવું કોણે કીધું છે. કાં ભૂલી જા મન રે ભોળા, બરાબર, એટલે કે હે મન, આપણું જે મન હોય છે તે જિંદગી વિશેની આપણા જુદા આંક, એટલે કે દરેક વ્યક્તિની જિંદગી વિશેની, પોતાના લાઈફ વિશેની સમજ જુદી જુદી હોય છે, એ તું કેમ ભૂલી જાય છે. બરાબર, એટલે કોણે કીધું આપણે ગરીબ છીએ, કોણે કીધું આપણે નિર્બળ છીએ, બરાબર, એ બધું તું મન ભૂલી જા. દરેક વ્યક્તિને પોતાના જીવન પ્રત્યેની અલગ અલગ વિચારસરણી હોય છે. આગળ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ભલે આપણી પાસે થોડાક સિક્કા નથી, એટલે પૈસા નથી, થોડીક ચલની નોટો નથી, પણ એમાંથી નથી તો શું બગડી ગયું,
એમાં તેશી ખોટ, એમાં શું કંઈ નુકસાન થવાનું નથી. દરેક વ્યક્તિ પાસે ઓછા પૈસા હોય છે, કોઈ વ્યક્તિ પાસે વધારે પૈસા હોય છે. એનાથી કે વ્યક્તિનું જીવન જીવવાની પદ્ધતિ અથવા તો જીવન એનું રોકાઈ જતું નથી. ગરીબ પણ જીવન જીવી છે અને પૈસાદાર વ્યક્તિ પણ જીવન જીવે છે. એટલે કે પૈસા ઓછા વધતા હશે એનાથી કંઈક ફરક પડવાનો નથી. આગળ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ. ઉપરવાળી બેંક એટલે કોણ? ભગવાન, પરમેશ્વર, ઈશ્વર. બરાબર? એ બેંક જે છે એ ઉપરવાળો ભગવાન જે છે એ સમૃદ્ધ બેઠો છે ને, અને આપણને આજનું ભોજન આજે આપે છે, આપી દીધું છે. કાલની ચિંતા તો કાલે કરીશું. એટલે આજેનો દિવસ ભગવાને દેખાડ્યો છે, આજે ભગવાને આપણને જમવાનું આપી દીધું છે. એટલે આપણે આજની ચિંતા તો આપણી પૂરી થઈ. હવે કાલ થશે ત્યારે કાલનું કાલ જોવાશે. એની આપણેથી હમણાંથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સુખ દુઃખોની વાતો કરતા ધૂળીએ માર્ગ ક્યાંક મળે જો આપણા જેવો સાથ. સુખ દુઃખોની વાર્તા કહેતા બાતમાં પીડી બાત, ખુલ્લા ખેતર અડકે પડકે માથે નીલું આબ. બરાબર? એટલે ઈશ્વર બેઠો છે, આપણને આપશે. આજનું આપણે આજે ખાઈ લઈએ, કાલની વાત કાલ વિચારીશું. ધૂળીએ માર્ગ એટલે ધૂળીએ એટલે કેવો માર્ગ? મેં તમને કહ્યું શરૂઆતમાં, સાદો, સાત્વિક એટલે કે સાદગી ભર્યો, સિમ્પ્લિસિટી. આપણને આપણા જેવું સાદું અને સાત્વિક એટલે કે આપણા જેવા લોકો જીવન જીવતાની સાથે સાથે મળી જાય તો એમને આપણે પ્રેમથી રહીએ, એકબીજાની લાગણીસભર રહીએ અને એમની સાથે આપણે સુખ દુઃખની વાતો કરીએ. બરાબર? ધૂળીએ માર્ગ ક્યાંક મળે જો એટલે કે આપણા જેવા સાદગી ભર્યા માર્ગ પર ચાલનારા, સાદગી ભર્યા જીવન જીવનારા લોકો જો આપણને મળી જાય અને એમની સાથે જો આપણે સુખ દુઃખની વાતો ભેગા મળીને કરીએ અને એમની એક સાથે ભેટીને મળીએ અને એમની સાથે આપણે સુખ દુઃખની વાતો શેર કરીએ. ખુલ્લા ખેતર અડકે પડકે માથે નીલું આબ એટલે આજુબાજુમાં સરસ ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલા રંગનું આકાશ હોય. એટલે અહીં સુધી ખબર પડી ગઈ બેટા કે અહીં કવિએ કહ્યું છે કે કોઈ પણ વસ્તુને લઈને આપણા મનને આપણે ઓછું બતાવવાનું નહીં. જે પણ મારી પાસે છે, જેવું છે મારી પાસે, હું એનાથી સંતુષ્ટ છું. દરેક વ્યક્તિ એમાંથી જ આગળ આવી શકે છે. ઓકે, જો હવે આપણે પાછળ આવીએ, પાછળ પેજ નંબર 26 પર. ઓકે, આગળ આપણે જોયું કે ખુલ્લા ખેતર અડકે પડકે માથે નીલું આબ એટલે આજુબાજુ આપણા ખુલ્લા ખેતરો છે અને ઉપર નીળા રંગનું એટલે કે ભૂરા રંગનું આકાશ છે. પાછળ જુઓ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. હવે એની વચ્ચે આપણું નાનકડું ગામડું છે એટલે આજુબાજુ ખુલ્લા ખેતરો છે. બરાબર? એટલે નીચે જમીન પર ખુલ્લા ખેતરો છે, ઉપર આકાશ છે અને એની વચ્ચે આપણું નાનકડું ગામડું છે. આવા નૈસર્ગિક વાતાવરણમાં આપણને રહેવાનો લાભ ક્યાં મળવાનો હતો? એટલે આપણે નસીબદાર છીએ કે આવા સુંદર વાતાવરણમાં આપણને જીવન જીવવાનો લાભ મળ્યો છે. ઓકે, આગળ જુઓ. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, ડોળિયા માટે દોડતા એમાં તો જીવતા જોને પ્રેત. ઓકે, માનવી ભાળી અમતું અમતું આપણું ફોરે વાલ, નોટ ને સિક્કા નાક નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. હવે કવિ શું કહે છે કે સોનાની તો સાંકડી ગલી એટલે સોનું જે છે, ધન સંપત્તિ છે જીવનમાં, એને મેળવવા માટેનો માર્ગ જે છે તે સાંકડી ગલી જેવો છે. બરાબર? સાંકડો છે, પણ ત્યાં પણ ઘણો જે હેત જે હોય છે, એકબીજા પ્રત્યેનો પ્રેમ, એ સ્વાર્થી હોય છે. બરાબર? ધન પૈસા મેળવવા માટે આપણે શું કરીએ? સ્વાર્થના જે કામો હોય એ પ્રમાણે આપણે કરી દઈએ અને ધન પૈસા મળી જાય એટલે આપણે એકબીજાના વચ્ચેના જે સંબંધો છે તે ભૂલી જઈએ છીએ. બરાબર? પૈસા માટે. ઓકે, દોડિયા માટે દોડતા એમાં તો જીવતા જોને પ્રેત એટલે પૈસા માટે લોકો કેવા રઘવાયા થઈને દોડાદોડ કરતા હોય છે, જાણે જીવતા પ્રેત. એટલે પૈસા માટે વ્યક્તિ પોતાના કુટુંબીજનોને અથવા પોતાના છોકરા છૈયાઓને પણ સમય આપી શકતો નથી. એટલે આજકાલનું જીવન એટલું બધું ધમાલ ભર્યું અથવા એટલું દોડાદોડીનું થઈ ગયું છે. બરાબર? કે એમાં જે વ્યક્તિ જે છે એ પૈસાની પાછળ એવો દોટ મૂકે છે, એવી દોડાદોડ કરતો હોય છે કે એ પોતાના ઘરના સંબંધીઓને પણ પૂરતો સમય આપી શકતો
નથી. એટલે પૈસા માટે લોકો રઘવાયા થઈ ગયા છે, આમ પાગલ જેવા થઈ ગયા છે, બરાબર. અને પૈસા માટે દોડે છે જાણે જીવતા પ્રેત. એટલે એમનામાં કોઈ પ્રકારની લાગણીઓ રહી નથી, ફક્ત એક જ એમનું ધ્યેય છે કે પૈસા કમાવો, એટલે જાણે જીવતા પ્રેત છે, બરાબર. અહીં એવું અલંકાર વાપર્યો છે જેને તમને પછીથી હું સમજાવીશ, પણ અહીં એવું કહ્યું છે આપણને, એટલે કે કટાક્ષ કર્યો છે કે જાણે જીવતા પ્રેત હોય ને એમ વ્યક્તિઓ ફરી રહ્યા છે. ઓકે, આગળ જુઓ. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાક નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. હવે માણસને જોઈને, અહીં કહ્યું છે માનવી ભાળી અમથું, એટલે માણસને કોઈને જોઈને, કોઈ પણ સ્વાર્થ વગર વહાલ ઉભરાય ને કોઈને જોઈને, તો એ જ ખરું જીવન છે. એટલે કહે છે કે કોઈ પણ વ્યક્તિને તમે જુઓ તો એને જોતાં જ તમારા મનમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ઉદ્ભવ થવો જોઈએ નહીં. એવું જીવન જીવવું હોય તો નોટને સિક્કા નાક નદીમાં, એટલે કે તારા પૈસા જ કમાવાનું જે તારે પર ધૂન સવાર થઈ છે એને નદીમાં નાક અને ધૂળીએ માર્ગ ચાલ, એટલે કે સાદા અને સાદગી ભર્યા જીવન માર્ગમાં તું ચાલ. એટલે ધનનું જે પ્રલોભન છે ને આજકાલ લોકોમાં, એને છોડી દે અને સાદગીનો માર્ગ જે છે તે સ્વીકાર, અને એને જ એના ઉપર તું ચાલ. ખબર પડી? એટલે અહીં કવિ વારંવાર એ જ કહી રહ્યા છે કે જીવનમાં ક્યારેય કોઈ વસ્તુ પ્રત્યે વધારે, બરાબર, લોભ કરવો જોઈએ નહીં. તમે જેટલો વધારે લોભ કરશો તમને વધારે ને વધારે લોભ વધતો જ જશે. હંમેશા સંતુષ્ટ રહો અને સાદગી ભર્યા જીવનને જીવો અને સાદગી ભર્યા માર્ગને અપનાવો, અને એ જ માર્ગ છે ધૂળીએ માર્ગ, અને એ માર્ગ પર હંમેશા ચાલો. ખ્યાલ આવ્યો? એટલે સાદો અને સાત્વિક જીવનનો માર્ગ. ખબર પડી? એટલે આ કવિતા ખૂબ જ સરસ છે અને એમાં તમને સરસ રીતે સમજાવ્યું છે કે માણસે એકબીજા પ્રત્યે લાગણી રાખવી જોઈએ, અને કોઈ પણ વ્યક્તિ સાથે તમે એની સાથે મારે કામ કઢાવવાનું છે એટલે એ સ્વાર્થની લાગણી રાખીને તેની સાથે સંબંધો બાંધશો નહીં. હંમેશા તેની સાથે લાગણીના સંબંધે બંધાયેલા રહો અને સરસ સાદા માર્ગે જીવનમાં ચાલો. ઓકે, અહીં આપણું કવિતાનું એક્સપ્લેનેશન પૂરું થાય છે, સમજૂતી અહીં પૂરી થાય છે, બરાબર. કવિતા ખૂબ જ સરસ છે અને એકદમ સુંદર રીતે એમણે આપણને જીવન જીવવાની સરસ પ્રેરણા મળે એવો સુંદર સંદેશ અહીં કવિએ આપણને મકરંદ દવેએ આપ્યો છે. ઓકે, જો વિદ્યાર્થીઓ, આપણી સમજૂતી પૂરી થઈ, કવિતા તમને સરસ રીતે સમજાઈ જ ગઈ હશે. અને આ કાવ્યનો પ્રકાર કયો આવશે? ઉર્મી ગીત છે. ઓકે, એટલે કવિતા 6 ધૂળીએ માર્ગ, એના કવિ છે મકરંદ દવે અને એ કાવ્યનો પ્રકાર આવશે ઉર્મી ગીત. હવે આ કવિતાના આપણે શબ્દાર્થ જોઈ લઈએ. જો પહેલું છે આપણા જુદા આંક, એટલે જિંદગી અંગેની દરેક વ્યક્તિની સમજ અલગ અલગ હોય છે. મેં તમને શરૂઆતમાં કહ્યું એ જ રીતે, બરાબર. બધાની વિચારસરણી અલગ અલગ હોય છે, બરાબર. જે રીતે આપણા 5 આંગળા અલગ અલગ છે, સરખા છે નથી, એમ દરેક વ્યક્તિની વિચારસરણી જીવનને લઈને અલગ અલગ હોઈ શકે. ઉપરવાળું એટલે કોણ? પરમેશ્વર, ભગવાન, ઈશ્વર. બાતમાં એટલે કે બીડી બાત એટલે કે પ્રેમ ભર્યા આલિંગન સાથે. ઓકે, આગળ છે દોડ્યું એટલે કે દોઢ પૈસાનો સિક્કો. પ્રેત એટલે અવગત્યો જીવ, અહીં છે પૈસા પાછળ રઘવાયા થયેલા લોકો. મેં તમને કહ્યું ને કે લોકો જે છે એ પૈસા માટે જીવતા પ્રેત બની ગયા છે અને કંઈ પણ લાગણીને સાઈડ પર, એટલે કે એળે મૂકી દીધી છે, દૂર મૂકી દીધી છે અને પૈસાની પાછળ દોડ લગાવી રહ્યા છે. કેટલું પણ કમાય છે તોય લોકોને સંતોષ થતો નથી. આગળ અમથું એટલે કશા સ્વાર્થ વગરનું, બરાબર. ફોરવું એટલે મહેકવું. માનવી ભાળી અમથું અમથું ફોરેવાલ, એટલે માણસને મળતા જ કોઈ સ્વાર્થ વગર ખૈયું સ્નેહથી ઉભરાવા લાગે છે. ઓકે, એટલે વ્યક્તિનો એવો સ્વભાવ હોય છે કે જેની પાસેથી કંઈક કામ કરાવવાનું હોય તો એને ફોન કરે, એની સાથે વાતચીત કરે, એના સંપર્કમાં રહે, પણ કામ પૂરું થાય પછી એ વ્યક્તિના સંપર્કમાં રહેતો નથી, કારણ કે સ્વાર્થ મારો પૂરો થઈ ગયો છે. પણ કવિનું કહેવાનું અહીં એવું છે કે તમે ભલે રોજ નહીં પણ ક્યારેક લાગણીના સંબંધે તમે એના સાથે બંધાયેલા રહો, એ જીવનમાં અગત્યનું છે. જીવનમાં તમારી સાથે પૈસા, ધન દોલત, મહેલ, મકાન એ કંઈ જ સાથે આવવાનું નથી, પણ તમારા જે લાગણી ભર્યા સંબંધો હશે તે જ તમારી પાછળથી રહેવાના છે અને તમારો જે સ્વભાવ છે તે જ તમારી સાથે કાયમ રહેશે, બરાબર. એટલે અહીં કવિતાની સમજૂતી, શબ્દાર્થ પૂરા થયા છે.
તમારે કવિતા સરસ રીતે ટેક્સ્ટબુક નોટબુકમાં લખવાની છે અને શબ્દાર્થ પણ નોટબુકમાં લખી દેવાના છે. ચલો વિદ્યાર્થીઓ, આપણે કવિતાની સમજૂતી શબ્દાર્થ સમજી લીધા. હવે આપણે અભ્યાસ તરફ જઈએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કવિતાના જે પ્રશ્નોના જવાબ છે ને તે ખૂબ જ સહેલા છે, 1-2 વાક્યોમાં. અને બીજા પણ જે ટૂંકમાં ઉત્તર છે એ પણ એટલા સહેલા છે કે હું તમને હમણાં સમજાવી દઈશ, તમે તમારા શબ્દોમાં પણ જાતે તેને લખી શકશો. તો જુઓ, પહેલાં આપણે વિકલ્પોવાળા પ્રશ્ન જવાબ જોઈએ. એમાં પહેલું છે, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે? તો કઈ બાબત મહત્ત્વની છે? મનુષ્ય વચ્ચેનો પ્રેમ, ધન સંપત્તિ અથવા જમીન જાયદાદ અથવા સોનું ચાંદી જીવનમાં મહત્ત્વના નથી. બરાબર, ખ્યાલ આવી ગયો? કયો આવશે? મનુષ્ય વચ્ચેનો પ્રેમ. બીજું જો, આ કાવ્યમાં કવિએ ધૂળીયમારક શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો સાદા સાત્વિક જીવન અર્થે, ધન સંપત્તિની લાલસા અર્થે, સુખ વૈભવથી ભરપૂર જીવન અર્થે કે ધૂળ માટી અને કાદવ અર્થે? તો પહેલું આવશે સાદા અને સાત્વિક જીવનના અર્થમાં. બરાબર. ત્રીજું, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? ઈશ્વરને, આકાશને, દેના બેંકને કે સ્ટેટ બેંકને? તો ઈશ્વરને. ઓકે, એટલે આ 3 ખબર પડી ગયા MCQ. હવે આગળ જોઈએ, 1-2 વાક્યોમાં જવાબ આપવાના છે. હવે એમાં પહેલું છે કે મનુષ્યએ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો મેં તમને કવિતા સમજાવી ત્યારે કહ્યું હતું કે એક મનુષ્યએ બીજા મનુષ્યને કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ. બસ આ જ આનો આન્સર, કે એક મનુષ્યએ બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ. એવું નથી કે મને મારા ફ્રેન્ડ સાથે નોટબુક જોઈએ છે એટલે મારો સ્વાર્થ છે એટલે હું મળું છું. ઘણીવાર આપણે આમને આમ પણ મિત્ર સાથે મળતા હોઈએ છીએ, કંઈ કામ ન હોય તો પણ. તો એવી રીતે દરેક વ્યક્તિએ બીજા વ્યક્તિ સાથે સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ. આ આન્સર પૂરો થયો. બીજો, પ્રવર્તમાન સમયમાં મનુષ્યએ શાની પાછળ દોટ મૂકી છે? તો શેના પાછળ દોટ મૂકી છે મનુષ્યએ? તો પ્રવર્તમાન સમયમાં મનુષ્યએ પૈસા પાછળ દોટ મૂકી છે. પૈસા પાછળ. ખ્યાલ આવી ગયો? ત્રીજું, ખુલ્લા ખેતર માતે અને અડકે પડકે શબ્દોના અર્થ સમજાવો. હવે જો મેં તમને કવિતા સમજાવી ત્યારે જ કહ્યું હતું કે ખુલ્લા ખેતર માતે એટલે આજુબાજુ, મારા આજુબાજુ વિશાળ ખેતરો છે એનો અર્થ થાય. અને અડકે પડકે એટલે શું થશે? આજુબાજુ. જો ખુલ્લા ખેતર માથે, ખુલ્લા ખેતર અડકે પડકે, ઓકે, માથે અને અડકે પડકે. તો ખુલ્લા ખેતર અડકે પડકે એટલે આજુબાજુ મારે વિશાળ ખેતરો છે. ઓકે, એટલું જ આવે. ખુલ્લા ખેતર માથે એટલે મારા માથાની ઉપર નીળું આકાશ છે અને મારી આજુબાજુ ખુલ્લા વિશાળ ખેતરો છે. ખ્યાલ આવી ગયો? એટલે ખુલ્લા ખેતર માથે એટલે મારી આજુબાજુ, અડકે પડકે એટલે બેટા આજુબાજુ થાય. ઓકે, એટલે અહીંયા થોડી મિસ્ટેક છે. ખુલ્લા ખેતર અડકે પડકે આવે એટલે મારા આજુબાજુ, અડકે પડકે એટલે આજુબાજુ વિશાળ ખેતરો છે અને માથે નીલું આભ એટલે કે મારી ઉપર સુંદર નીલા રંગનું આકાશ છે. એટલે અહીં થોડી મને લાગે છે કે કંઈક ભૂલ છે. ખુલ્લા ખેતર અડકે પડકે આવે અને માથે નીલું આભ, એવા 2 શબ્દો આવે. એટલે ખુલ્લા ખેતર અડકે પડકે એટલે કે મારી આજુબાજુ વિશાળ ખેતરો છે અને માથે નીલું આભ એટલે કે મારા ઉપર નીળા રંગનું એટલે કે ભૂરા રંગનું આકાશ છે. આ શબ્દો તમે કવિતામાં પણ સરળતાથી જોઈ શકો છો, એમાં લખેલા જ છે. એટલે કદાચ અહીં કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. હવે મારી પાસે જે ટેક્સ્ટબુક છે એમાં આવું છે, પણ તમારી ટેક્સ્ટબુકમાં જો અલગ રીતે લખેલું હોય તો તમે લખી શકો, પણ અર્થ તો આ જ રહેશે. ખ્યાલ આવી ગયો? ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે પાછળ આવી ગયા પેજ નંબર 28 પર. એમાં છે સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન છે, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? હવે મને કહો, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? કવિ કેવો માર્ગે જીવન જીવવાનું કહ્યું છે? ધૂળીય માર્ગ. હવે ધૂળીય માર્ગનો અર્થ શું થાય? સાદું અને સાત્વિક જીવન. એટલે આપણે જવાબ શું લખીશું કે કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. થઈ ગયો જવાબ પૂરો. બીજું, કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે અને તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે? હવે કવિતા તમે જોશો તો કવિતામાં કઈ પ્રશ્નાર્થ ચિહ્નોવાળી પંક્તિઓ છે એ લખવાની. પહેલું છે, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંગ. બરાબર. પછી છે એમાં તો શું બગડી ગયું, એમાં તે શી
ખોટ. અને પાછળ એક છે કે એમાં વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. આ 3 પંક્તિઓ છે. હવે એ પંક્તિઓમાં કવિએ કયો ભાવ બતાવ્યો છે તમારે લખવાનું. હવે કોણે કીધું ગરીબ છે, કોણે કીધું રાગ, એમાં કવિએ કયો ભાવ બતાવ્યો છે? પોતાના સ્વાભિમાનનો, ખુમારીનો. એમાં તો શું બગડી ગયું, એમાં કવિએ એટલે કે સંતુષ્ટ રહેવાની અથવા સંતુષ્ટતાથી જીવન જીવવાનો ભાવ બતાવ્યો છે. અને છેલ્લું છે વચ્ચે નામનું ગામડું બેઠું, એટલે કવિ કહે છે કે આપણે ગામડામાં છીએ અને આવા સ્વમાનથી, સેલ્ફ રિસ્પેક્ટથી આપણે જીવન જીવવાની વાત કરી છે. એટલે 3 પંક્તિઓ લખવાની અને 3 પંક્તિઓમાં કવિ કયો ભાવ બતાવવા માગે છે એ લખવાનું. ઓકે, આગળ. ધૂળીએ માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? ધૂળીએ માર્ગ એટલે આપણે અત્યાર સુધી ઘણીવાર આવી ગયું, હવે તમને પણ ખબર પડી ગઈ હશે. ધૂળીએ માર્ગ એટલે મેડમ સાદું અને સાત્વિક જીવન. હવે એ માર્ગે ચાલવાના કયા કયા લાભ હોઈ શકે? તો પહેલું, જો આપણે સાદું અને સાત્વિક જીવન એટલે કે ધૂળીએ માર્ગે ચાલીએ તો આપણને કોઈ દિવસ બીજા વ્યક્તિને આપણે જ્યારે મળીએ તો આપણે એની સાથે મળીને આપણા સુખ દુઃખની વાતો કરી શકીએ અને આપણે હળવા થઈ જઈએ. બરાબર, સાદું અને સાત્વિક જીવન આપણે જીવતા હોઈએ તો, એટલે કે એ લાભ થયો. બીજો એ લાભ છે કે આપણે સાદું અને સાત્વિક જીવન જીવીએ તો આપણી આજુબાજુ સરસ ખુલ્લા ખેતરો હોય, આપણા ઉપર નીળા રંગનું એટલે કે ભૂરા રંગનું સરસ આકાશ હોય, તો આવો અને વચ્ચે આપણું ઘર હોય, તો એવો લાભ આપણને ક્યાં બીજે મળવાનો નથી. શહેરોમાં આવો લાભ મળશે નહીં. એટલે કવિ અહીં સાદું અને સાત્વિક એટલે કે ધૂળીય માર્ગનું જીવન અપનાવવાનું કહે છે. ખ્યાલ આવી ગયો? ચોથું, કવિ પાસે શું નથી, એમના મન પર શી અસર થાય છે? તો કવિ પાસે થોડાક સિક્કા, થોડી ચલની નોટો નથી, પણ એનાથી કવિના મન પર કોઈ અસર થતી નથી. કવિ એવું કહે છે કે ભલે થોડા પૈસા નહીં હોય તો કંઈ પણ જીવનમાં બગડી જવાનું નથી. પોતાને કોઈ ખોટ પડી હોય એવું કવિને લાગતું નથી. બરાબર, જીવન જીવવા માટે બાળકો પૈસા જરૂરી છે વિદ્યાર્થીઓ, પણ એ જ આપણા માટે સર્વોપરી બની જાય એવું જીવનમાં ક્યારેય થવા દેવું જોઈએ નહીં. ફક્ત જીવન નિર્વાહ કરવા માટે, જીવનને ચલાવવા માટે પૈસા જરૂરી છે, પણ ફક્ત પૈસા જ કમાવા રહેવું અને જીવનને ભૂલી જવું એ કોઈ ખરી માણસાઈ નથી. ઓકે, આગળ જુઓ, જૂથમાં ચર્ચા કરો કે પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ. સંતોષી નર સદા સુખી, હું માનવી માનવ થાવ તો ઘણો. આ બધી પંક્તિઓ છે અને એમાં કવિએ લખેલું છે અને આપણે એને સમજાવવાની છે કે ભાઈ પ્રકૃતિથી વિમુખ થવાથી એટલે પ્રકૃતિથી હું દૂર જતો રહું તો મને શું શું ન મળે. હવે ધારો કે હું શહેરમાં રહું છું તો હું ગામડાની કઈ કઈ વસ્તુઓને અથવા ગામડાની કઈ કઈ વિચારસરણીને અથવા રહેણીકરણીને મેં ગુમાવી દીધી છે. એ તમે 2-3 મુદ્દા લખી શકો છો કે હું શહેરમાં રહું તો ગામડામાં રહેલી સ્વચ્છ અને સુંદર હવા મેં ગુમાવી દીધી છે, અથવા શહેરમાં રહું તો હું બધું આર્ટિફિશિયલ એટલે કે પ્રકૃતિને લગતું ખોરાક હું ખાતો નથી. બરાબર, બધું ભેળસેળવાળું હું ખાઈ રહ્યો છું. અને ગામડાની જે માનવીના જે લાગણીવાળા સંબંધો છે તે મને શહેરમાં ક્યાંય દેખાતા નથી. એ બધું મેં ગુમાવી દીધું છે. ઓકે, બીજું છે સંતોષી નર સદા સુખી, એટલે કે જે વ્યક્તિ પોતાની પાસે રહેલા ધન સંપત્તિ અથવા પોતાના કંઈ પણ જે વિચારસરણી છે એનાથી જો સુખી હશે, સંતુષ્ટ હશે તો એ હંમેશા સુખી રહેશે. ત્રીજું, હું માનવી માનવ થાવ તો ઘણું, એટલે હું માનવી છું, મારો જન્મ માનવમાં રૂપમાં થયો છે તો હું માનવી થઉં એટલે એકબીજા સાથે લાગણી ભર્યા સંબંધો સાથે હું રહું, સ્વાર્થ વગર એકબીજાને પ્રેમથી મળું તો જ મારું જીવન સાર્થક છે. તોય બહુ છે. ખ્યાલ આવ્યો? આગળ છે ને તમને પ્રાસયુક્ત શબ્દો આપે છે, રાંક અને આંક. તો એ તમારે કવિતામાંથી એવા બીજા શબ્દો તમારે કવિતામાંથી શોધવાના છે અને લખવાના છે કે રાંક અને આંક એના જેવા બીજા કયા શબ્દો તમને કવિતામાં આપેલા છે એ તમારે શોધવાના અને લખવાના. જ્યારે કે નોટખોટ, માલકાલ, બરાબર, સાત બાત, એવા શબ્દો તમે બીજા જેટલા કવિતામાંથી મળે એટલા લખી દેજો. ચોથો છે સમાનાર્થી શબ્દો લખો. તો માર્ગ એટલે શું થાય? રસ્તો અથવા પંથ. હેત એટલે કે પ્રેમ અથવા સ્નેહ. ઓકે, સોનું એટલે કે સુવર્ણ, હેમ, કંચન. બરાબર, સાથ એટલે કે સંગાત અને રાંક એટલે કે ગરીબ અથવા નિર્ધન. ખ્યાલ આવી ગયો? એટલે અહીં આપણે સરસ રીતે અભ્યાસ અને સ્વાધ્યાય જે છે કવિતા 6નો ધૂળીએ માર્ગ એનો પૂર્ણ થયો છે. એટલે તમારે આજે આ કવિતા સરસ રીતે લખવાની, શબ્દાર્થ લખવાના અને અભ્યાસ સ્વાધ્યાય તમારી નોટબુકમાં
લખી દેવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, અને કંઈ પણ ખબર ના પડે તો તમે બિંદાસ મને પૂછી શકો છો. હું ફરીથી જરૂરથી તમને સમજાવીશ. ઓકે.